પડતી હોય છે. તો એના અને આ તમારી હાજરીમાં બી જોઈએ છે અને તમારી ગેરહાજરીમાં પણ જોઈએ છે. મતલબ આપણી જવાબદારીમાં આવે છે કે આપણી ગેરહાજરીમાં પણ આપણે એવું રિસ્ક રાખીએ કે જેનાથી એ સર્વાઈવ કરી શકે. ત્રીજો જી, ગ્રો યોર ઇન્કમ. ઘણી વખત આપણે પોતે સંતોષી થઈ જતા હોઈએ છીએ અને ઘણીવાર બિઝનેસમાં કે નોકરીમાં પણ એવું થાય છે કે બધું સ્થિર થઈ ગયું હોય, કંઈક બદલવાનો સમય આવી ગયો છે. જો આવક ના વધે તો એવું બની શકે કે મોંઘવારી અડી જાય આપણને, અને એવું ના બને તો આવક વધારવાના સતત નવા સ્ત્રોતો ઊભા કરવા પડે. એક દિવસ તમારી આવકને મોંઘવારી ચોક્કસથી આપી જશે જો તમારી સાઈડ ઇન્કમ નહીં હોય તો. મારા પપ્પા મને કહેતા હતા કે 5 જગ્યાએથી આવક આવવી જોઈએ, બરાબર. આ વસ્તુ મેં 18 વર્ષ પહેલાથી ધ્યાનમાં રાખી હતી. અત્યારે મારી પાસે પણ 5 જગ્યા પરથી અલગ જગ્યા પરથી આવક આવે છે. હોઈ શકે એક આવકને કંઈક થઈ જાય તો એક બંધ થઈને 4 તો ચાલુ રહી. એટલા માટે મીન્સ આવકના નવા સ્ત્રોત તમે ઊભા કરતા રહો અને એને ડાયવર્સિફાઈડ કરતા રહો. 5મું, ગીવ યોર ઇન્કમ. તમે પૂરતું કમાઓ છો તો તે આવકને પૂરતા પ્રમાણમાં સંતુલિત કરી અને તેને યોગ્ય રીતે વહેંચો. ઘણીવાર જોવામાં આવ્યું છે કે વાઇફ કે પરિવારજનો પૈસા માંગે તો વારંવાર તેને લોકો ટાળતા હોય છે. ભાઈ, કમાવાની જવાબદારી આપણી છે, બરાબર. એમની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી આપણી છે, એમના શોખ પૂરા કરવાની જવાબદારી પણ આપણી છે. ઘણીવાર તો વાઇફનું ને સંતાનો